કેમ છો વિદ્યાર્થી મિત્રો? ઈ અભ્યાસ શું લર્નિંગ એપ પર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો આપણે ભણી રહ્યા છીએ ધોરણ 12 કોમર્સ અને આપણા સબ્જેક્ટનું નામ છે એકાઉન્ટ। તો એકાઉન્ટમાં બીજા નંબરનું ચેપ્ટર ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબોનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ। તો મિત્રો આજના લેક્ચરમાં આપણે શું ભણીશું? તો મિત્રો આની પહેલાનો જે લેક્ચર હતો એમાં આપણે વેપાર ખાતું બનાવતા શીખી લીધું છે અને નફા નુકસાન ખાતું બનાવતા શીખી લીધું છે, બરાબર? કે વેપાર ખાતામાં કઈ કઈ વસ્તુ આવશે અને નફા નુકસાન ખાતામાં કઈ કઈ વસ્તુ આવશે। આજે આપણે અભ્યાસ કરીશું કે નફા નુકસાન ફાળવણી ખાતું કઈ રીતે બનશે, મૂડી ખાતું કઈ રીતે બનશે, ચાલુ ખાતા ક્યારે બનશે, બરાબર, અને પાકું સરવૈયું કઈ રીતે બનશે, બરાબર છે? તો સૌથી પહેલા આપણે થોડું રિવિઝન કરી દઈએ મિત્રો। પહેલા વેપાર ખાતું જ બનાવીએ, બરાબર છે? તો સૌથી પહેલા સ્ટુડન્ટ વેપાર ખાતું કઈ રીતે બને? તો કોઈ પણ તારીખ હોય, બરાબર છે? માની લો કે આપણું વર્ષ જે પૂરું થાય છે એ 31/3/2021 ના રોજ પૂરું થતું હોય તો વેપાર ખાતાનું હેડિંગ તમારે કઈ રીતે આપવાનું? તો તમારે સૌથી પહેલા લખી દેવાનું તારીખ 31/3/2021 ના રોજ પૂરા થતા વર્ષનું સ્ટુડન્ટ આ રીતે તમારે લખી દેવાનું। શું લખવાનું? તારીખ 31/3/2021 ના રોજ પૂરા થતા વર્ષનું ભાગીદાર એ અને બી નું ભાગીદાર એ અને બી ની પેઢીનું વેપાર ખાતું, બરાબર છે? તો સૌથી પહેલા આપણે વેપાર ખાતું બનાવતા શીખ્યા। હવે એકદમ ટૂંકું વેપાર ખાતું હું બનાવીશ, બરાબર? બધા ખર્ચા નહીં લખાવું, પણ બધા ખર્ચાની જગ્યા પર એક જ ખર્ચો લખી દઈશ કે સીધા ખર્ચા। હવે કાલે તો તમે જાણી લીધું છે કે ભાઈ સીધા ખર્ચામાં કયા કયા ખર્ચા થાય, બરાબર? તો વેપાર ખાતું તમે જ્યારે બનાવો તો આ બાજુ તમારે લખી દેવાનું જમા, આ બાજુ તમારે લખી દેવાનું ઉધાર। આ ઉધારનો મતલબ એવો થાય કે આ બાજુ ઉધાર બાકી આવશે, જમાનો મતલબ એવો થાય કે આ બાજુ જમા બાકી આવશે, બરાબર? તો સૌથી પહેલા સ્ટુડન્ટ વેપાર ખાતાની ઉધાર બાજુ શું આવે? તો વેપાર ખાતાની ઉધાર બાજુ સૌથી પહેલા તમારે આવશે શરૂઆતનો સ્ટોક। કયો સ્ટોક આવે બોલો તો સ્ટુડન્ટ? શરૂઆતનો સ્ટોક। તો સૌથી પહેલા તમારે લખી દેવાનું સ્ટુડન્ટ શરૂઆતનો સ્ટોક, બરાબર? ચલો શરૂઆતનો સ્ટોક લખ્યા પછી તમારે શું લખવાનું, બરાબર? તો કે શરૂઆતનો સ્ટોક લખ્યા પછી આપણે બજારમાં જવું પડે અને બજારમાં જઈને આપણે ખરીદી કરવી પડે। કાલે શીખવાડેલું ને મેં તમને, એ જ રીતે। તો અહીંયા તમારે સ્ટુડન્ટ સૌથી પહેલા શું લખવું પડશે? તો કે ખરીદી લખવી પડશે। જેટલી પણ તમે ખરીદી કરી હોય એ ખરીદીની રકમ અહીંયા લખવાની। એમાંથી જો ખરીદેલો માલ પરત કર્યો હોય એને કહેવાય ખરીદ પરત। જો તમે ખરીદી જે કરી હોય એમાંથી થોડો માલ નુકસાનીવાળો હોવાથી જો તમે પાછો આપી દીધો હોય તો એને કહેવાય ખરીદ પરત। તો ખરીદ પરત તમારે માઇનસ કરવાનું, રકમ તમારે ક્યાં લખી દેવાની? બહાર લખી દેવાની, બરાબર? તો શરૂઆતનો સ્ટોક આવી ગયો, ખરીદી લખાઈ ગઈ, ખરીદ પરત લખાઈ ગયું। ત્યાર પછી સ્ટુડન્ટ અહીંયા બધા ખર્ચા આવશે વેપાર ખાતામાં। એ ખર્ચાનું નામ આપણે આપી દઈએ, એ કયા ખર્ચા કહેવાય? સીધા ખર્ચા। સીધા ખર્ચા એટલે વેપાર ખાતામાં આવતા તમામે તમામ ખર્ચા। સ્ટુડન્ટ ગઈકાલનો જે વિડીયો આપણે બનાવ્યો એટલે આની પહેલાનો જે વિડીયો બનાવ્યો એમાં મેં સીધા ખર્ચા સમજાવી દીધા છે। સીધા ખર્ચામાં કયા કયા ખર્ચાનો સમાવેશ થાય? તો કે આપણે બજારમાં માલ લેવા જઈએ અને રસ્તામાં જેટલા ખર્ચા થાય એ બધા તો ખરા જ, પણ જો તમે ઉત્પાદન કરતા હોય કોઈ વસ્તુનું તો કારખાનામાં જે ખર્ચા થતા હોય એ બધા જ ખર્ચા તમારે કઈ બાજુ લખવાના? વેપાર ખાતાની ઉધાર બાજુ લખવાના। ફરી વાર કહી રહ્યો છું મિત્રો, વેપાર ખાતાની ઉધાર બાજુ હંમેશા કયા ખર્ચા આવે? તો કે સીધા ખર્ચા। સીધા ખર્ચા એટલે મજૂરી આવે, રેલવે નૂર આવે, ગોડી ચાર્જ આવે, ડોક ચાર્જ આવશે, જકાત આવશે, આયાત અને જકાત આવશે, ઓક્ટ્રોય આવશે, ડેમરેજ આવશે, મહાજન લાગો આવશે, બરાબર, વોરફેજ આવશે, બધા જ ખર્ચા આવશે। કારખાનાને લગતા પણ આવે, કારખાનાનો ઘસારો, બરાબર, કારખાનાના મકાનનો ઘસારો, કારખાનાના પ્લાન્ટ અને યંત્રોનો ઘસારો, એનું વીજળી બિલ, ઓઇલ આવશે, ગ્રીઝ આવશે, બરાબર, એનું વીજળી બિલ આવશે। એટલે કારખાનાને લગતા બધા જ ખર્ચા। મેં તમને કીધું ને કે સીધા ખર્ચામાં કયા કયા ખર્ચાનો સમાવેશ તમારે કરવાનો છે? તો કે તમે રસ્તામાં જેટલા ખર્ચા થાય તે બધા જ રસ્તામાં થતા બધા ખર્ચા, રસ્તામાં થતા બધા જ ખર્ચ। હવે રસ્તામાં એટલે શું? રસ્તાનો મતલબ થાય કે તમે જ્યારે માલ ખરીદવા જાઓ તો માલ ખરીદવા જતી વખતે રસ્તામાં જે ખર્ચા થાય એ બધા જ ખર્ચા, અને કારખાનામાં જે ખર્ચા થાય એ બધા જ ખર્ચાને આપણે કયા ખર્ચા કહીશું? સીધા ખર્ચા કહીશું, બરાબર? એટલે તમને ખબર જ હશે કયા કયા ખર્ચા આવે, બરાબર છે? ચલો આ બાજુ આપણે સૌથી પહેલા શું લખવું પડે? તો કે આ બાજુ સૌથી પહેલા આપણે લખવું પડશે વેચાણ, બરાબર? તો અહીંયા આપણે લખી દઈએ વેચાણ। એક કામ કરીએ, પહેલા વેચાણ અહીંયા કરીએ,
એમાંથી જો વેચેલો માલ પાછો આવતો હોય તો એને કહેવાશે વેચાણ પરત. વેચેલો માલ પાછો આવે તો એને શું કહેવાય સ્ટુડન્ટ? વેચાણ પરત. એટલે એને અહીંયા લખી દેવાનું. પછી જમા બાજુ આવશે ભંગાર માલનું વેચાણ. ભંગાર માલનું વેચાણ. જો કોઈ ભંગારમાં માલ પડી રહેલો હોય અને એને ભંગારમાં વેચી દેવામાં આવે તો ભંગાર માલનું વેચાણ પણ આવે. અને છેલ્લે તમારે આવશે આખર સ્ટોક. કયો સ્ટોક આવે સ્ટુડન્ટ? આખર સ્ટોક. એટલે મિત્રો વેપાર ખાતામાં ખાલી આટલી જ વસ્તુ આવે. આટલી વસ્તુ મતલબ કે અહીંયા જે સીધા ખર્ચા લખ્યા છે, સીધા ખર્ચાની જગ્યા પર ખર્ચાના નામ આવશે. કયા કયા ખર્ચા આવી શકે વેપાર ખાતાની ઉધાર બાજુ? રેલવે નૂર આવે, મજૂરી આવે, ઓક્ટ્રોય આવે, ડેમરેજ આવે, મહાજન લાગો આવે, ગોડી ચાર્જ આવે, ડોક ચાર્જ આવશે, વોર્ફેજ આવશે, મહાજન લાગો આવશે, ગાડા ભાડું આવશે. બરાબર છે. લારી ભાડું કીધું હોય તો લારી ભાડું આવે. એટલે ઘણા બધા ખર્ચા મેં તમને કહી દીધું કે કયા કયા ખર્ચા આવશે. આગલા વિડીયોમાં આપણે ભણી લીધું છે. બરાબર છે. એટલે સીધા ખર્ચા આવશે ને સીધા ખર્ચા વિશે આપણે અભ્યાસ કરી લીધો છે. હવે તમારે શું કરવાનું? વેપાર ખાતું બની ગયા પછી તો કે વેપાર ખાતું બનાવ્યા પછી આનું આપણે ટોટલ કરવાનું. આપણે અહીંયા ટોટલ કરીશું મિત્રો એટલે આપણને બે વસ્તુ મળી શકે. કાં તો તમને મળે કાચો નફો અથવા કાચી ખોટ. તો અહીંયા તમારે લખી દેવાનું કાચો નફો. બોલો કાચો નફો તમે ક્યાં લઈ જશો? તો કે નફા નુકસાન ખાતે લઈ ગયા. નફા નુકસાન ખાતે લઈ ગયા. આપણે નફા નુકસાન ખાતે કાચા નફાને નફા નુકસાન ખાતામાં આપણે ટ્રાન્સફર કરી દેવાનું એટલે અહીં કાચો નફો આવે. હવે જરૂરી તો છે નહીં સ્ટુડન્ટ કે દરેક વખતે દાખલામાં કાચો નફો જ આવે. બની શકે કે ઉધાર બાજુનું ટોટલ વધારે હોય તો કાચી ખોટ આવશે. તો આ બાજુ તમારે લખી દેવાનું કાચી ખોટ. કાચી ખોટ. સ્ટુડન્ટ કાચી ખોટ પણ તમારે ક્યાં લઈ જવાનું? નફા નુકસાન ખાતે લઈ ગયા. નફા નુકસાન ખાતે લઈ ગયા. એટલે મિત્રો આ રીતે તમારું વેપાર ખાતું અહીંયા પૂરું થાય. બરાબર છે. કોઈ તમને પૂછી કે એટલે આટલું નાનું અમથું વેપાર ખાતું તે ખર્ચા તો નહીં લખ્યા, તો એને તમારે શું કહેવાનું? એને કહેવાનું કે ભાઈ અહીંયા મેં સીધા ખર્ચા લખ્યા છે. સીધા ખર્ચાનું બીજું નામ શું? સીધા ખર્ચાનું બીજું નામ થાય પ્રત્યક્ષ ખર્ચા. એટલે પ્રત્યક્ષ ખર્ચામાં બધા જ ખર્ચા આવી ગયા. વેપાર ખાતાની ઉધાર બાજુ જેટલા પણ ખર્ચા આવે છે બધા સીધા ખર્ચા કહેવાય. એટલે બધા જ ખર્ચા. એમાં તમે મજૂરી લખી શકો, આવક માલ ગાડા ભાડું લખી શકો, લારી ભાડું લખી શકો, ગાડા ભાડું લખી શકો. બરાબર છે. ડેમરેજ લખી શકો, મહાજન લાગો લખી શકો, ગોદી ચાર્જ લખી શકો, ડોક ચાર્જ લખી શકો, કારખાનાના મકાનનો ઘસારો લખી શકો, કારખાનામાં પ્લાન્ટ અને યંત્રો હોય એનો ઘસારો લખી શકો. બરાબર. રોયલ્ટી લખી શકો. પછી વીજળી બિલ કારખાનાનું તમે લખી શકો, ઓઇલ અને ગ્રીઝ લખી શકો, કારખાના મેનેજરનો પગાર તમે લખી શકો. બધા જેટલા પણ ખર્ચા છે બધા સીધા ખર્ચા તમે અહીંયા લખી શકો. વેપાર ખાતું પતી ગયા પછી તમારે બનાવવાનું છે નફા નુકસાન ખાતું. તો એમાં પણ તમારે તારીખ આપી દેવાની. કોઈ પણ એટલે દાખલામાં કીધું હશે કે તમારું વર્ષ ક્યારે પૂરું થાય છે. જે તારીખે વર્ષ પૂરું થતું હોય એ તારીખ લખવાની. માની લો કે આપણું વર્ષ પૂરું થાય છે 2021 તો આપણે લખવાનું 31/3/2021 ના રોજ પૂરા થતા વર્ષનું ભાગીદાર એ અને બી ની પેઢીનું નફા નુકસાન ખાતું. કયું ખાતું બનાવવાનું? નફા નુકસાન ખાતું. તો સ્ટુડન્ટ અહીંયા આપણે નફા નુકસાન ખાતું બનાવે તો આ નફા નુકસાન ખાતાની જમા બાકી ના કઈ બાકી? ઉધાર બાકી. બરાબર મિત્રો ગભરાશો ના. દાખલા છે ને કશા અઘરા નથી. હું તમને સ્ટેપ બાય સ્ટેપ લઈ જઈશ. જેમ કે હું તમને પહેલા વેપાર ખાતું બનાવતા શીખવાડીશ, નફા નુકસાન ખાતું, અને ધીરે ધીરે આપણે અઘરા દાખલા પર જઈશું. એટલે જો તમે 11મા ધોરણમાં નહીં ભણીને આવ્યા હોય ને તો પણ તમને આવડવાનું તો છે જ. તો અહીંયા શું કરવાનું મિત્રો? અહીંયા જે તમારો કાચો નફો આવ્યો, અહીં સમજી લો મિત્રો, અહીંયા તમારો જે કાચો નફો આવેલો છે, બરાબર, આ કાચા નફાની રકમ છે. તો આ જે કાચો નફો આવ્યો હોય એ તમારે કઈ બાજુ લખી દેવાનો? તો કે નફા નુકસાન ખાતાની જમા બાજુ લખી દેવાનો. અને અહીંયા તમારે શું લખી દેવાનું? કાચો નફો. અહીંયા તમારે જમા બાજુ નફા નુકસાન ખાતાની જમા બાજુ લખવાનું કાચો નફો. ક્યાંથી લાવ્યા? તો કે વેપાર ખાતેથી લાવ્યા. વેપાર ખાતેથી લાવ્યા. બરાબર. તો વેપાર ખાતેથી આપણે કાચો નફો લાવ્યા. માની લો કે વેપાર ખાતામાં કાચો નફો ના હોય પણ કાચી ખોટ હોય તો સ્ટુડન્ટ આ જે કાચી ખોટ દેખાય છે તમને, બરાબર છે, એ કાચી ખોટ તમારે કઈ બાજુ લખી દેવાની? તો કે કાચી ખોટ તમારે જમા બાજુ છે તો નફા નુકસાન ખાતાની કઈ બાજુ લખી દેવાની? ઉધાર બાજુ. આ બંને વસ્તુ જોડે ના હોઈ શકે. બેમાંથી કોઈ એક જ હોય. કાં તો કાચો નફો હોય કાં તો કાચી ખોટ હોય. બરાબર છે. તો આની અસર તમારે આ બાજુ આપવાની રહેશે સ્ટુડન્ટ. ને અહીંયા તમારે શું લખી દેવું પડશે? કાચી ખોટ. કાચી ખોટ આવશે. કાચી ખોટ ક્યાંથી લાવવાની? તો કે વેપાર ખાતેથી લાવ્યા. વેપાર ખાતેથી લાવ્યા.
વેપાર ખાતેથી આપણે લાવી દીધી, બરાબર, કાચી કોત. પછી શું આવે સ્ટુડન્ટ? નફા નુકસાન ખાતામાં બીજા કયા કયા ખર્ચા આવે? તો નફા નુકસાન ખાતામાં બીજા ખર્ચા આવશે પરોક્ષ ખર્ચા. કયા ખર્ચા આવશે? પરોક્ષ ખર્ચા. હવે પરોક્ષ ખર્ચા એટલે શું? તો સ્ટુડન્ટ પરોક્ષ ખર્ચામાં બધા જ ખર્ચા આવી જાય, બરાબર. બધા જ ખર્ચા એટલે કાલે મેં તમને કીધેલું કે તમારો માલ ફેક્ટરીમાં બની જાય, ફેક્ટરીમાં માલ બની ગયા પછી એ માલ ક્યાં જશે? તો કે માલ જશે શોરૂમમાં જશે અથવા ગોડાઉનમાં જશે, બરાબર. તો શોરૂમમાં જાય તો કયા કયા ખર્ચ તમારે કરવા પડે, બરાબર છે. તો તમને ખબર હશે મેં કીધેલું કે જ્યારે પણ શોરૂમમાં થાય તો પહેલાં આવક માલ ગાડા ભાડું આવે, ભાડું આવે, પગાર આવે, વીજળી બિલ આવે, ટાર ટપાલ આવે, ટપાલ ટિકિટનો ટાર ટપાલ આવી શકે, પછી સ્ટેશનરી ખર્ચ આવી શકે, બરાબર, વીમા પ્રીમિયમ આવી શકે, બીજું ઘણું બધી વસ્તુ આવી શકે, ઘસારો આવી શકે, ગલખાત આવી શકે, બરાબર, ઘણી બધી વસ્તુ આવે. એટલે મિત્રો અહીં એક વસ્તુ યાદ રાખો, નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ તો બધા ખર્ચા લખી દેવાના, જાહેરાત ખર્ચ પણ લખી દેવાનો, જેટલા ખર્ચા યાદ આવતા હોય. વેપાર ખાતામાં જે ખર્ચા તમે નથી લખતા એ બધા જ ખર્ચા તમારે ક્યાં લખવાના? નફા નુકસાન ખાતામાં. એવી રીતે અમુક વાર તમને આવક મળે, મળેલ ડિવિડન્ડ, મળેલ વ્યાજ, બરાબર, ઘણું બધું વસ્તુ હોય તો એ બધું તમારે જમા બાજુ લખી દેવાનું. મળેલ કમિશન, મળેલ વસ્તુ હોય તો જમા બાજુ, તો અહીંયા લખી દેવાનું મળેલ આવકો. હવે તમારા નફા નુકસાન ખાતું શું કરી દેવાનું? તો કે નફા નુકસાન ખાતું બંધ કરી દેવાનું. હવે તો કે સર આટલું ટૂંકું છે. અરે આટલું ટૂંકું નથી. આ પરોક્ષ ખર્ચા જે લખ્યા એમાં કેટલા બધા ખર્ચા હોય, હજારો ટાઈપના ખર્ચા હોય, પણ એ તમને ખબર હોવું જોઈએ કયા કયા બધા ખર્ચા લખવા જોઈએ તો આખું બોર્ડ ભરાઈ જાય અહીં સુધી. એટલે મેં ખાલી કયા ખર્ચા લખી દીધા? પરોક્ષ ખર્ચા. પરોક્ષ ખર્ચા એટલે નફા નુકસાન ખાતામાં આવતા બધા જ ખર્ચા. તમે નામ કાલે મેં લખાવેલા જ છે, ખાલી આખી સ્ટોરી લખીને સમજાવી દઉં, તે બધા પરોક્ષ ખર્ચા અહીંયા આવશે. હવે આનું આપણે ટોટલ કરી નાખીએ, બરાબર છે. ચાલો હવે અહીંયા તમને શું મળશે? તો કે અહીંયા તમને મળી જશે સ્ટુડન્ટ ચોખ્ખો નફો. તો અહીંયા આપણે લખી નાખીએ ચોખ્ખો નફો. આ ચોખ્ખો નફો ક્યાંથી લાવ્યા બોલો તો? આ ચોખ્ખા નફાને ક્યાં લઈ જવાનું? તો કે નફા નુકસાન ફાળવણી ખાતે લઈ ગયા. ફાળવણી ખાતે, નફા નુકસાન ફાળવણી ખાતે તમારે આ રકમને લઈ જવાની, બરાબર. એવું જરૂરી નહીં કે ચોખ્ખો નફો જ આવે, અમુક વાર બની શકે કે ચોખ્ખી ખોટ પણ આવે. તો અહીંયા તમારે શું લખી દેવાનું? ચોખ્ખી ખોટ. ચોખ્ખી ખોટ ક્યાં લઈ જવાનું? નફા નુકસાન ફાળવણી ખાતે. તો નફા નુકસાન ફાળવણી ખાતે તમારે લઈ જવાનું. તો સ્ટુડન્ટ આટલી વસ્તુ તમને આવડવી જોઈએ, બરાબર છે. હવે અમુક વિદ્યાર્થીનો હજુ પ્રશ્ન થાય કે સર અમને આ ના ખબર પડી, સર આ પરોક્ષ ખર્ચા એટલે કયા કયા ખર્ચા? તો સ્ટુડન્ટ પરોક્ષ ખર્ચામાં કયા કયા ખર્ચા આવી શકે? તો પરોક્ષ ખર્ચામાં તમારું ભાડું આવી શકે, બરાબર, પગાર આવી શકે, વીજળી બિલ આવી શકે, જાહેરાત ખર્ચ આવે, જાહેરાત ખર્ચ આવે, પછી કયો આવે બોલો? ભાડું આવી જાય, પગાર આવી જાય, વીજળી બિલ આવી જાય, વીમા પ્રીમિયમ આવે, વીમા પ્રીમિયમ હોય તો વીમા પ્રીમિયમની રકમ પણ આવે, ટાર ટપાલ આવશે, ટાર ટપાલ આવશે, સ્ટેશનરી ખર્ચ આવશે, સ્ટેશનરી ખર્ચ આવી જાય, ઘસારો આવી જાય, બરાબર, ઘસારો આવી જાય. પછી આગથી થયેલ નુકસાન આવે, આગથી થયેલ નુકસાન આવશે, ચોરીથી થયેલ નુકસાન આવશે, પછી ગલખાદ આવશે. ગલખાદનું આખું ફોર્મેટ આવે, ગલખાદ ક વત્તા ગલખાદ હ વત્તા ગલખાદ અનામત હ માઇનસ ગલખાદ અનામત ક, એટલે આખું ફોર્મેટ આવશે, બરાબર. આપેલ વટાવ આવે, બરાબર, કસર આપેલ વટાવ આવશે, કસર આવશે, બરાબર. કેટલા બધા ખર્ચા, કેટલા બોલું મેં તમને? હજારો ખર્ચા આવી શકે, બરાબર. મેનેજરનો પગાર આવી શકે, સેલ્સ મેનેજરનો, જો સેલ્સ મેનેજર જે હોય એટલે કે સેલ્સમેનનો પગાર આવે, કમિશન આવે, કેટલા બધા ખર્ચા આવે સ્ટુડન્ટ. મારે જેટલા ખર્ચા લખવા હોય હજારો ખર્ચા હું લખી શકું છું. ધર્માદા ખર્ચ આવી શકે. આ ધર્માદા ખર્ચ એટલે ખબર છે ને, કોઈને આપણે દાન કર્યું હોય તો એક ધર્માદા કહેવાય, તો ધર્માદા ખર્ચો પણ આવી શકે. હજુ
કેટલા બધા ખર્ચ તમારે લખવા હોય એટલા ખર્ચા લખી શકાય, બરાબર છે। ચાલો એવી રીતે અહીંયા મળેલ સ્ટુડન્ટ અહીંયા તમને કીધું કે ભાઈ મળેલ આવકોમાં સાહેબ કઈ કઈ આવકો આવે, તો મળેલ આવકોમાં કઈ કઈ આવકો આવી શકે, તો કે મળેલ વ્યાજ આવે, મળેલ વ્યાજ આવે, મળેલ કમિશન આવે, મળેલ દલાલી આવે, બરાબર, મળેલ ડિવિડન્ડ આવે, પછી મિલકત વેચાણનો નફો આવે, મિલકત વેચાણનો નફો આવે, રોકાણોનું મળેલ વ્યાજ આવે। શોર્ટકટમાં સ્ટુડન્ટ જ્યારે પણ તમારા દાખલામાં મળેલ શબ્દ કીધો ને, મળેલ આવક, મળેલ દલાલી, મળેલ ડિવિડન્ડ, બરાબર, એટલે મળેલ શબ્દ હોય ને એટલે સમજી લેવાનું કે નફા નુકસાન ખાતાની જમા બાજુ જાય, અને આ જેટલા પણ ખર્ચા લખ્યા બધા નફા નુકસાન ખાતાની કઈ બાજુ આવે, ઉધાર બાજુ આવે। એટલે સૌથી પહેલા તમારે વેપાર ખાતું બનાવવાનું, વેપાર ખાતું બની ગયા પછી તમારે નફા નુકસાન ખાતું બનાવવાનું, પણ તમને ખબર હોવી જોઈએ કે નફા નુકસાન ખાતામાં કયા કયા ખર્ચા લખાય। આટલું થઈ ગયા પછી સ્ટુડન્ટ આપણે નફા નુકસાન ફાળવણી ખાતું બનાવવાનું છે। હવે સ્ટુડન્ટ એક વસ્તુ તો સમજી લો કે હેડિંગ આપતા તો તમને આવડી જ ગયું હશે, છતાં પણ આપણે ચાલો હેડિંગ આપતા જ જઈએ, બરાબર। અહીં આપણે લખીએ નફા નુકસાન તારીખ 31/3/2021 ના રોજનું 21 ના રોજ પૂરા થતા વર્ષનું ભાગીદાર એ અને બી પેઢીનું, એ અને બીની પેઢીનું નફા નુકસાન ફાળવણી ખાતું, બરાબર। આ જમા બાજુ, આ ઉધાર બાજુ। સ્ટુડન્ટ નફા નુકસાન ફાળવણી ખાતામાં શું આવે, એક વસ્તુ યાદ રાખજો, ફરીવાર કહી દઉં છું, નફા નુકસાન ફાળવણી ખાતામાં તમારે કઈ કઈ વસ્તુ લખવાની, તો અહીં ધ્યાન આપજો। આ આપણી ભાગીદારી પેઢી છે, આપણી કઈ છે ભાગીદારી પેઢી, આ ભાગીદારી પેઢી છે ને અહીંયા માની લો કે આ ભાગીદારો છે, આ કેટલા ભાગીદારો છે, તો કે 3 ભાગીદાર, આપણે 2 જ ભાગીદાર રાખીએ, બરાબર છે, 2 જ ભાગીદાર રાખીએ, આનું નામ એ રાખીએ ને અહીંયા બી રાખીએ। તો સ્ટુડન્ટ નફા નુકસાન ફાળવણી ખાતામાં શું લખાય, તો સમજો નફા નુકસાન ફાળવણી ખાતામાં આ ભાગીદારી પેઢી અને ભાગીદારો વચ્ચે જેટલા વ્યવહારો થાય, આ 2 વચ્ચે જેટલા વ્યવહારો થાય એ બધા વ્યવહારો નફા નુકસાન ફાળવણી ખાતામાં લખાય। 2 વચ્ચેના વ્યવહારો એટલે શું, તો કે ચાલો અહીંયા આવશે મૂડી પર વ્યાજ, મૂડી પર વ્યાજ, તો મૂડી પર વ્યાજ, એ મૂડી કોણ લાવે એટલું કહો, પહેલા સમજવાનો પ્રયત્ન કરો, મૂડી કોણ લાવે, ભાગીદારો લાવે। તો ભાગીદારો જે ભાગીદારી પેઢીને મૂડી આપે છે, તો ભાગીદારી પેઢી મૂડીના બદલામાં એને મૂડી પર શું આપે છે, વ્યાજ આપે છે। એવી જ રીતે આ જે ભાગીદાર છે એ વધારાનું કામ કરતા હોય તો ભાગીદારને એ લોકો શું આપશે, બોનસ આપશે, ભાગીદારને બોનસ આપે, ભાગીદારને કમિશન આપશે, ભાગીદારને અમુક વાર પગાર આપશે, તો ભાગીદારને પગાર આપે, બોનસ આપે, કમિશન આપે, મહેનતાણું આપે, બરાબર। એટલે અમુક વાર શું થાય કે ભાગીદારી પેઢી જે છે એ ભાગીદારોને મૂડી પર વ્યાજ આપશે, એમનો પગાર આવશે, બરાબર, પગાર, બોનસ, મહેનતાણું, કમિશન આ બધું જ આપશે, બરાબર। તો આ બધી વસ્તુ તમારે ક્યાં લખવાની છે, જો આ જે બધા ટ્રાન્ઝેક્શન છે એ કોની વચ્ચેના છે, ભાગીદારી પેઢી અને ભાગીદારો વચ્ચેના છે। એવી રીતે જો ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ હોય તો એ વ્યાજ પણ એને આલશે, બરાબર। એનાથી ઉલટું પણ થાય, અમુક વાર ઉપાડ થાય તો ઉપાડનું વ્યાજ, બરાબર છે, પછી ભાગીદારો ઉપાડ કરે તો આ બધી વસ્તુ જે છે ઉપાડ પર વ્યાજ, તો આ બધી વસ્તુ જે છે તે કોના વચ્ચેની છે, તો કઈ ભાગીદાર છે, અહીં ભાગીદારી પેઢી છે। એક વસ્તુ યાદ રાખો સ્ટુડન્ટ, ભાગીદારો અને ભાગીદારી પેઢી વચ્ચેના જેટલા પણ વ્યવહારો છે, ભાગીદાર અને ભાગીદારી પેઢી વચ્ચેના જેટલા પણ વ્યવહારો છે એ બધા વ્યવહારોની અસર હંમેશા નફા નુકસાન ફાળવણી ખાતામાં લખાશે। અને મેં પહેલા તમને શીખવાડેલું જ છે, છતાં પણ અત્યારે ફરીવાર ડિટેલમાં તમને સમજાવી દીધું, બરાબર। હવે અહીંયા શું કરવાનું છે, ચોખ્ખો નફો આવ્યો છે ને, તે ચોખ્ખો નફો કઈ બાજુ છે, નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ, તો આપણે જમા બાજુ લખી દેવાનું ચોખ્ખો નફો, ચોખ્ખો નફો ક્યાંથી લાવ્યા, તો કે નફા નુકસાન ખાતેથી લાવ્યા, નફા નુકસાન ખાતેથી લાવ્યા, નફા નુકસાન ખાતેથી આપણે ચોખ્ખો નફો લાવી દીધો એટલે અહીંયા લખી દેવાની રકમ એની, અને જો ચોખ્ખી ખોટ હોય સ્ટુડન્ટ તો આ બાજુ લખી દેવાનું, અહીંયા લખી દેવાનું ચોખ્ખી ખોટ, ચોખ્ખી ખોટ લખી દેવાની। ચોખ્ખી ખોટમાં તમારે અહીં શું લખી દેવાનું, નફા નુકસાન ખાતેથી લાવ્યા,
બરાબર છે। હવે શું લખવાનું તો કે નફા નુકસાન ફાળવણી ખાતામાં મેં તમને પહેલા જ સમજાવ્યું કે નફા નુકસાન ફાળવણી ખાતામાં તમારે શું લખવાનું તો કે ભાગીદારી પેઢી અને ભાગીદાર વચ્ચે જે ટ્રાન્ઝેક્શન થયા હોય તેમાં પહેલા નંબરનું ટ્રાન્ઝેક્શન શું થાય તો કે ભાગીદારો જે છે એ ભાગીદારો ભાગીદારી પેઢીને શું આપશે મૂડી આપશે અને ભાગીદારી પેઢી ભાગીદારોને મૂડી પર શું આપશે વ્યાજ આપશે। તો અહીંયા સૌથી પહેલા તમારે લખી દેવું પડે મૂડી પર વ્યાજ, ઉધાર બાજુ મૂડી પર વ્યાજ। તો સ્ટુડન્ટ મૂડી પર વ્યાજ હંમેશા કઈ બાજુ લખાય તો કે મૂડી પર વ્યાજ હંમેશા નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ લખાય। એમાં ભાગીદાર એનું નામ લખવાનું, એનું જેટલું મૂડી પર વ્યાજ હોય તે અહીં લખવાનું, પછી ભાગીદાર બી લખવાનું, એનું મૂડી પર વ્યાજ જેટલું હોય એટલું અહીં લખવાનું, બરાબર ને। અહીંયા રકમ લખી દેવાની મૂડી પર વ્યાજ। અને આ મૂડી પર વ્યાજની બીજી અસર ક્યાં લઈ જવાની તમારે તો આને તમે કાં તો મૂડી ખાતામાં લઈ જાઓ, બરાબર, અથવા એને તમે ચાલુ ખાતામાં લઈ જાઓ, બરાબર છે। નહીં તો આવી રીતે ના લખવું હોય તો આવી રીતે તમે લખી શકો છો। અહીંયા તમારે શું લખી દેવાનું મૂડી ખાતે, મૂડી ખાતે અથવા ચાલુ ખાતે, ચાલુ ખાતે આવું પણ તમે લખી શકો, મૂડી ખાતે અથવા ચાલુ ખાતે। પછી અહીં લખી દેવાનું શું લખી દેવાનું મૂડી પર વ્યાજ। પણ આપણે એવું ના સારું લાગે એટલે આપણે છે ને પેલું લખીએ એ સરસ હતું। અહીંયા તમે લખી દેવાનું ભાગીદારોની મૂડી પર વ્યાજ। તો અહીંયા શોર્ટકટમાં જ આપણે લખી દેવાનું મૂડી પર વ્યાજ, મૂડી પર વ્યાજ। ચાલો મૂડી પર વ્યાજ લખાઈ ગયું સ્ટુડન્ટ। તો મૂડી પર વ્યાજ કોનું કોનું છે તો કે એ નું હશે અને બી નું હશે। તો એ નું વ્યાજ હોય તો અહીંયા લખવાનું, બી નું વ્યાજ હોય તો અહીંયા લખી દેવાનું, બંનેનું ટોટલ કરીને ક્યાં લખી દેવાનું બહાર, બરાબર। પછી શું થાય આ જે ભાગીદારો છે એ ભાગીદારને આપણે શું આપીએ તો કે ભાગીદારને આપેલ ભાગીદારોનો પગાર આપ્યો હોય તો પગાર લખી દેવાનો, પગાર, બોનસ, કમિશન, મહેનતાણું વગેરે વગેરે। આ બધી જ વસ્તુ તમારે ક્યાં લખી દેવાની ફાળવણી ખાતાની ઉધાર બાજુ લખી દેવાની। યાદ રાખજો મિત્રો ફાળવણી ખાતાની ઉધાર બાજુ સૌથી પહેલા શું આવે ચોખ્ખી ખોટ આવે, પછી શું આવશે મૂડી પર વ્યાજ આવશે, ભાગીદાર એનું વ્યાજ અને બીનું વ્યાજ, બરાબર। પછી ભાગીદારનો પગાર હોય તો ઉધાર બાજુ આવે, બોનસ હોય તો ઉધાર બાજુ આવે, કમિશન હોય તો ઉધાર બાજુ આવે, મહેનતાણું હોય તો ઉધાર બાજુ આવે, બરાબર। પછી અમુક વાર તમને કહી દીધું હોય ફાળવણી કરવાની હોય, બરાબર, તો સામાન્ય અનામત ખાતે જે રકમ લઈ જવાની હોય તે તો સામાન્ય અનામત ખાતે, સામાન્ય, હજુ એક વસ્તુ રહી ગયું જો ચાલુ ખાતાની જમા બાકીની વ્યાજ, ચાલુ ખાતાની જમા બાકીની વ્યાજ, જમા બાકીનું વ્યાજ। ભાઈ ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ જે હોય માની લો કે એનું છે તો અહીં લખી દેવાનું અને બીનું પણ છે તો પણ અહીં લખી દેવાનું, જરૂરી નથી અહીંયા જમા બાકીનું વ્યાજ આવે। યાદ રાખજો ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ નફા નુકસાન ફાળવણી ખાતાની હંમેશા કઈ બાજુ આવશે ઉધાર બાજુ આવશે, બરાબર। ચાલો ત્યાર પછી અમુક વાર એવું બને કે સામાન્ય અનામત ખાતે રકમ લઈ જવાની હોય તો સામાન્ય અનામત ખાતે અથવા એને રાહત ફંડ ખાતે પણ કહેવાય, રાહત ફંડ ખાતે। બસ પતી ગયું। એટલે આ બાજુની બધી વસ્તુ પતી ગઈ। હવે આ બાજુ કઈ કઈ વસ્તુ આવશે તો આ બાજુ સૌથી પહેલા આવશે ઉપાડ પર વ્યાજ, ઉપાડ પર વ્યાજ। જમા બાજુ હંમેશા ઉપાડ પર વ્યાજ આવે। કોનો કોનો ઉપાડ હોઈ શકે, એનો ઉપાડ પર વ્યાજ હોય, બીને પણ ઉપાડ પર વ્યાજ તમારે ચૂકવવાનું હોય તો બંનેનું ઉપાડ પર વ્યાજનું આપણે ટોટલ કરીને રકમ ક્યાં લખી દેવાની બહાર લખી દેવાની। પછી લખી દેવાનું ચાલુ ખાતાની, ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ, ઉધાર બાકીનું વ્યાજ। સ્ટુડન્ટ આ બધી વસ્તુ મેં સમજાવેલી છે પહેલા ચેપ્ટરમાં પણ આ રિપીટ કરાવું છું જેથી તમારું રિવિઝન થઈ જાય। હવે તમારે શું કરી દેવાનું આનું ટોટલ કરી દેવાનું। સ્ટુડન્ટ આનું ટોટલ કરો તો બે વસ્તુ હોઈ શકે, કાં તો વહેંચણી પાત્ર નફો આવે, બરાબર છે, તો અહીંયા આપણે લખી દઈએ વહેંચણી પાત્ર નફો, વહેંચણી પાત્ર નફો। આ વહેંચણી પાત્ર નફો છે તમારે ક્યાં લઈ જવાનો તો કે આ વહેંચણી પાત્ર નફો કાં તો તમારે મૂડી ખાતે લઈ જવાનો ને મૂડી ખાતું ના બનાવ્યું હોય તો તમારે કયા ખાતે લઈ જવાનો ચાલુ ખાતે, મૂડી ખાતે અથવા ચાલુ ખાતે। માની લો કે અહીં ભાગીદાર છે એ અને બી, તો અહીં જેટલો પણ નફો આવ્યો હોય સ્ટુડન્ટ અહીંયા નફો આવ્યો હશે તો આ નફાને તમારે શું કરવાનું વહેંચી દેવાનો, કોના વચ્ચે વહેંચી દેવાનો ભાગીદાર વચ્ચે, એ અને બી વચ્ચે વહેંચી દેવાનો। એવી જ રીતે મિત્રો આ બાજુ ખોટ પણ આવી શકે છે તો અહીંયા લખી દેવાનું વહેંચણી પાત્ર ખોટ, વહેંચણી પાત્ર ખોટ,
બરાબર. વહેંચણી પાત્ર ખોટ તમે અહીંયા લખી અને ક્યાં ટ્રાન્સફર કરી દેવાનું, મૂડી ખાતે લઈ જવાનું અથવા ચાલુ ખાતે લઈ જવાનું. જો ચાલુ ખાતું આપેલું હોય સ્ટુડન્ટ, જો તમારા દાખલામાં ચાલુ ખાતું આપ્યું હોય તો વહેંચણી પાત્ર ખોટ ચાલુ ખાતામાં લઈ જવાની. જો ચાલુ ખાતું ના આપેલું હોય તો મૂડી ખાતામાં લઈ જવાની. બરાબર છે. ચાલો, એટલે અહીંયા તમારું શું આવી જશે? ખોટ આવી જશે. ને ખોટને તમારે વહેંચી દેવાની ભાગીદારો વચ્ચે. કયા પ્રમાણમાં? એમના નફા નુકસાનના પ્રમાણમાં. પણ મિત્રો ક્યારેક એવું બને કે એમનું નફા નુકસાનનું પ્રમાણ ના આપ્યું હોય તો મિત્રો યાદ રાખજો, જ્યારે નફા નુકસાનનું પ્રમાણ ના આપ્યું હોય તો કયા પ્રમાણમાં વહેંચાય? સરખા પ્રમાણમાં. એટલે આ નફા નુકસાન ફાળવણી ખાતું પણ અહીંયા ક્લિયર થઈ ગયું. બરાબર છે. તો મિત્રો આપણે નફા નુકસાન ફાળવણી ખાતું બનાવી દીધું. હવે આપણે બનાવીશું મૂડી ખાતું. પરંતુ મિત્રો મૂડી ખાતા બે પ્રકારના હોય, એક તો સ્થિર મૂડી ખાતું અને એક અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ હોય. બરાબર. તો આપણે જ્યારે સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ આપેલી હોય ત્યારે શું થાય એ શીખીશું. બરાબર. અસ્થિર તો તમે આની પહેલા પણ જોરદાર શીખેલા જ છો. તો અહીંયા સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ હોય તો સૌથી પહેલા તમારે બનાવી દેવાનું સ્ટુડન્ટ મૂડી ખાતા. મૂડી ખાતા. બરાબર. કોના મૂડી ખાતા? તો કે ભાગીદારોના સંયુક્ત મૂડી ખાતા. માની લો કે અહીંયા ભાગીદાર એ છે, અહીંયા ભાગીદાર બી છે. બરાબર. અહીંયા પણ આપણે લખી દઈએ ભાગીદાર એ અને ભાગીદાર બી. વિગત ને એવું બધું તો તમને ખબર હશે ને મિત્રો. મેં અહીં લખતો નહીં, તમારે લખવાનું હોય આ રીતે. આ રીતે તમારે લખવાનું કે ભાઈ અહીંયા ઉધાર, અહીંયા વિગત આવશે. બરાબર. અહીંયા તારીખનું ખાનું આવશે. બરાબર. આ રીતે તમારે બતાવવાનું. આ રીતે જુઓ. પછી આડેધડ તમે ના લખતા મારી જેવું. બરાબર છે. મારે તો ખાલી શીખવાનું એટલે હું આવું બધું ના લખું. ચાલે, તમારે લખવાનું આ રીતે. બરાબર. તો આ મૂડી ખાતા થઈ ગયા. અહીંયા વિગત લખવી પડશે તમારે. અહીંયા વિગત એવું લખવું પડશે તમારે, વિગત. અને અહીંયા તમારી શું આવશે? તારીખ. અહીંયા તમારે શરૂઆતની તારીખ મારી દેવાની 1/4. માની લો કે 2020 હોય કે 2021, તો 1/4/2021 શું લખી દેવાનું અહીંયા? તો કે બાકી આગળ લાવ્યા. બાકી આગળ લાવ્યા. તો બાકી આગળ લાવ્યા જેટલી પણ મૂડી આપેલી હોય એ બધી મૂડી લખી દેવાની. અમુક વાર એવું થાય, બરાબર, કે અમુક વાર ભાગીદારો શું કરે કે વર્ષ દરમિયાન કંઈ વધારાની મૂડી લાવે. તો વર્ષ દરમિયાન વધારાની મૂડી કેવી રીતે આવી શકે? તો કે રોકડમાં પણ આવી શકે છે, કાં તો બેંક સ્વરૂપે પણ આવી શકે, એટલે કે ચેકથી પણ આવી શકે, અથવા કોઈ મિલકત પણ હોઈ શકે. તો મિલકત ખાતે. મિલકત ખાતે એનો મતલબ જો આને આપણે શું નામ આપીએ? વધારાની મૂડી. વધારાની મૂડી. તો સ્ટુડન્ટ યાદ રાખજો, જ્યારે પણ સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ હોય, જ્યારે પણ સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ હોય તો મૂડી ખાતામાં બે જ વસ્તુ જમા બાજુ આવે. એક તો શરૂઆતની મૂડી કહેવાય, બાકી આગળ લાવ્યા. શરૂઆતની મૂડી. પછી વધારાની મૂડી જો તમે લાવ્યા હોય, રોકડ લાવ્યા હોય, બેંક લાવ્યા હોય, કોઈ મિલકત લાવે, કોણ? ભાગીદાર ધંધામાં જ્યારે કોઈ પણ વસ્તુ લાવે તો એને મૂડી કહેવાય. તો એ વધારાની મૂડી અહીંયા લખી દેવાની તમારે. એવી જ રીતે મિત્રો એ જે વધારાની મૂડી લાવી દીધી એ વધારાની મૂડી ક્યારેક ક્યારેક પોતાના ઘરે પાછા પણ લઈ જાય. તો એ તમારે અહીંયા લખી દેવાનું રોકડ ખાતે. જો વધારાની મૂડી પાછી લઈ જાય તો શું થશે? તો રોકડ ખાતે લખાશે, બેંક ખાતે લખવાશે. અને જો મિલકત લઈ જાય પાછી તો અહીં મિલકત ખાતે લખાય. બરાબર. પછી આનું શું કરી દેવાનું? તમારે ટોટલ કરી દેવાનું. મોટા ભાગે એની જમા બાકી હોય એટલે જમા બાકી જ આવશે. અહીંયા તમારે લખી દેવાનું બાકી આગળ લઈ ગયા. બાકી આગળ લઈ ગયા. કઈ બાકી કહેવાય? અને આખરની બાકી કહેવાય. આખરની બાકી. આખરની બાકી અહીંયા તમારે લખી દેવાની. બરાબર. ને એની તારીખ કઈ આવશે? 31/3/2022. પતી ગયો. તો મૂડી ખાતા બનાવતા આપણને આવડી ગયું. નફા નુકસાન ફાળવણી ખાતું પણ બનાવતા આવડી ગયું. હવે આપણે બનાવીશું ચાલુ ખાતું. બરાબર. તો ચાલુ ખાતું આપણે કઈ જગ્યા પર બનાવી? ઘણું બધું થઈ ગયું છે મિત્રો. ચાલુ ખાતું બનાવતા પહેલા આપણે એક કામ કરીએ. વેપાર ખાતામાં એક વસ્તુ મેં લખી નથી, એ વસ્તુને આપણે સમજીએ. જો અહીંયા આ જે સીધા ખર્ચા છે ને એ થોડા નીચે લખી નાખું છું. સીધા ખર્ચા. સીધા ખર્ચા. તો સ્ટુડન્ટ અહીંયા આપણા સીધા ખર્ચા આવી ગયા. હવે અહીંયા ધ્યાન આપો. અહીંયા આપણે જે માલ ખરીદેલો એ આપણે જે માલ ખરીદ્યો એમાંથી ખરીદ પરત આપણે શું કરી દીધું? તો કે માઇનસ કરી દીધું. તો ખરીદ પરત માઇનસ કર્યું. અમુક વાર ધંધામાં થી માલ જાય. કેવી રીતે માલ જાય? તો કે ધંધાનો માલિક ધંધામાં ઉપાડ કરે તો ઉપાડથી ગયેલ માલ, ચોરી થઈ જાય, વરસાદ પડે તો પૂરમાં તણાઈ ગયેલો માલ. એટલે અન્ય રીતે ગયેલ માલ તમારે અહીંયા માઇનસ કરવાનો. અન્ય રીતે ગયેલ માલ. અન્ય રીતે ગયેલ માલ. કોઈ પણ રીતે ધંધામાંથી માલ જાય તો એ ખરીદીમાંથી તમારે શું કરવાનું? માઇનસ કરવાનું. હવે તમને એવો પ્રશ્ન થાય, જો સ્ટુડન્ટ આટલું બધું બનાવી દીધું છે એટલે હવે હું આ સાફ કરી દઉં. બરાબર. એટલે આપણી જગ્યા થઈ જાય. પછી ચાલુ ખાતું પછી બનાવીએ. હવે સમજો અહીંયા મેં શું લખ્યું? અન્ય રીતે ગયેલ માલ. સ્ટુડન્ટ અન્ય રીતે ગયેલ માલમાં કઈ કઈ વસ્તુ આવી શકે? તો અન્ય રીતે ગયેલ માલમાં તમારે સૌથી પહેલા આવે ઉપાડથી ગયેલ માલ.
ઉપાડથી ગયેલ માલ. જો સ્ટુડન્ટ ઉપાડથી ગયેલ માલ એટલે ભાગીદારોએ કરેલ ઉપાડ હોય તો એ તમારે માઇનસ કરવાનું, બરાબર. અથવા ભાગીદારોએ પોતાના અંગત વપરાશ માટે માલ લીધો છે એને કહેવાય ઉપાડથી ગયેલ માલ. પછી નમૂના તરીકે વહેંચેલ માલ. નમૂના તરીકે વહેંચેલ માલ. તરીકે વહેંચેલ માલ. ભાઈ નમૂના તરીકે વહેંચેલ માલને પણ અન્ય રીતે ગયેલ માલ જ કહેવાય, બરાબર. ત્યાર પછી આગથી બળી ગયેલ માલ. આગથી બળી ગયેલ માલ. બળી ગયેલ માલ, બરાબર. ધર્માદામાં આપેલ માલ. ધર્માદામાં આપેલ માલ. ખબર અમુક વાર આપણે દાન કરીએ ધર્માદામાં આપેલ માલ. તો સ્ટુડન્ટ ધર્માદામાં આપેલ માલ હોય તો પણ એને અન્ય રીતે ગયેલ માલ જ કહેવાય. એટલે યાદ રાખો, ઉપાડથી ગયેલ માલ અથવા ભાગીદારો પોતાના અંગત વપરાશ માટે જે માલ લઈ જાય તેને કહેવાય ઉપાડથી ગયેલ માલ. નમૂના તરીકે વહેંચેલ માલ. નમૂના તરીકે વહેંચેલ માલ એટલે જાહેરાતમાં આપેલ માલ. જાહેરાતમાં આપેલ માલ. જાહેરાતમાં આપણે સેમ્પલ તરીકે માલ આપીએ ને, અમુક વાર ઇંગ્લિશમાં કીધું હોય નમૂના તરીકે વહેંચેલ માલની જગ્યા પર સેમ્પલમાં આપેલ માલ કીધો હોય, બરાબર. તો જાહેરાતમાં આપેલ માલ, આગથી બળી ગયેલ માલ, ધર્માદામાં આપેલ માલ, પૂરમાં તણાઈ ગયેલ માલ. પૂરમાં તણાઈ ગયેલ માલ, ચોરીથી ગયેલ માલ. ચોરીથી ગયેલ માલ. વરસાદમાં પલળી ગયેલ માલ. ગયેલ માલ. તો સ્ટુડન્ટ આ જે વસ્તુ છે ને, આ બધી વસ્તુ તમારે યાદ રાખવાની છે અને તમારે ભૂલવાનું નથી. આ મોસ્ટ આઈએમપી વસ્તુ કહી શકાય તમારી, મોસ્ટ આઈએમપી વસ્તુ. જ્યારે પણ તમારા દાખલામાં એવું કીધું હોય કે ઉપાડથી ગયેલ માલ અથવા ભાગીદારોએ અંગત વપરાશ માટે માલ ઉપાડેલો છે એવું કીધું હોય, નમૂના તરીકે વહેંચેલ માલ કીધો હોય, આગથી બળી ગયેલ માલ કીધો હોય, ધર્માદામાં આપેલ માલ કીધો હોય, જાહેરાતમાં આપેલ માલ કીધો હોય, પૂરમાં તણાઈ ગયેલ માલ કીધો હોય, ચોરીથી ગયેલ માલ કીધો હોય કે વરસાદમાં પલળી ગયેલ માલ કીધો હોય, તો આ બધી રકમ તમારે ક્યાંથી માઇનસ કરવાની? ખરીદીમાંથી માઇનસ કરવાની, અન્ય રીતે ગયેલ માલમાંથી. માની લો કે ઉપાડથી ગયેલ માલ દાખલામાં આપ્યો છે તો અહીંયાથી તમારે માઇનસ કરી દેવાનો ઉપાડથી ગયેલ માલ. જો તમારા દાખલામાં નમૂના તરીકે વહેંચેલ માલ આપ્યો હોય તો અહીંયાથી તમારે શું કરી દેવાનું? માઇનસ કરી દેવાનું. આગથી બળી ગયેલ માલ આપેલો હોય તો અહીંયા તમારે શું કરી દેવાનું? માઇનસ કરી દેવાનું. ધર્માદામાં આપેલ માલ જો તમારા દાખલામાં આપેલો હોય તો અહીંયાથી શું કરી દેવાનું? ખરીદીમાંથી માઇનસ કરી દેવાનું. જાહેરાતમાં આપેલ માલ જો દાખલામાં આપેલો હોય તો તમારે અહીંયા શું કરી દેવાનું? માઇનસ કરી દેવાનું. એવી રીતે પૂરમાં તણાઈ ગયેલ માલ હોય, ચોરીથી ગયેલ માલ હોય, વરસાદમાં પલળી ગયેલ માલ હોય, હંમેશા અહીંયાથી તમારે માઇનસ કરવાનું. એટલે મિત્રો અત્યાર સુધી આપણે શું ભણ્યા? વેપાર ખાતું બનાવતા, નફા નુકસાન ખાતું બનાવતા, ફાળવણી ખાતું બનાવતા, સ્થિર મૂડી ખાતું બનાવતા. હવે આપણે અભ્યાસ કરીશું ચાલુ ખાતું બનાવતા. ચાલો ચાલુ ખાતું બનાવે. તો ચાલુ ખાતામાં પણ તારીખ તમારે લખી દેવાની સ્ટુડન્ટ. તારીખ 31/3/2021 ના રોજ પૂરા થતા વર્ષનું ભાગીદાર એ અને બી ની પેઢીનું સંયુક્ત ચાલુ ખાતું. સંયુક્ત ચાલુ ખાતું. હવે ચાલુ ખાતામાં કઈ કઈ વસ્તુ લખાશે સ્ટુડન્ટ? તો કે અહીંયા ચાલુ ખાતું આપણે બનાવીએ તો અહીં નામ આપી દઈએ એ અને અહીંયા નામ આપી દઈએ બી. અહીંયા આવશે તારીખ, અહીંયા આવશે વિગત. એવી રીતે અહીંયા આવશે બી, અહીંયા આવશે એ. અહીં લખી દઈએ આપણે વિગત, અહીંયા તમારે લખી દેવાનું તારીખ. બરાબર. આ ઉધાર બાજુ અને આ કઈ બાજુ? જમા બાજુ. સ્ટુડન્ટ હવે બરાબર ધ્યાન આપજો. ચાલુ ખાતામાં કઈ કઈ વસ્તુ આવે? તો ચાલુ ખાતામાં સૌથી પહેલા તમારે ચાલુ ખાતાની બાકી લખવાની. મિત્રો ચાલુ ખાતાની બે બાકી આવે. જે ચાલુ ખાતું હોય ને એ ચાલુ ખાતાની ઉધાર બાકી પણ આવી શકે અને ચાલુ ખાતાની કઈ બાકી આવી શકે? જમા બાકી પણ આવી શકે. તો એક વસ્તુ યાદ રાખો સ્ટુડન્ટ, ચાલુ ખાતાની જમા બાકી હોય તો તમારે જમા બાજુ લખી દેવાનું બાકી આગળ લાવ્યા તરીકે. બાકી આગળ લાવ્યા તરીકે જે રકમ હોય તે અહીંયા લખી દેવાનું. બરાબર છે. અને એવું ના હોય જમા બાકીની જગ્યા પર ચાલુ ખાતાની ઉધાર બાકી આપેલી હોય. સમજો મિત્રો, ચાલુ ખાતાની કઈ બાકી આપેલી હોય? ઉધાર બાકી આપી હોય તો તમારે કઈ બાજુ લખવાનું? ઉધાર બાજુ લખવાનું. ને અહીંયા શું લખી દેવાનું? બાકી આગળ લાવ્યા. બંને એક સાથે ના હોય કોઈ દિવસ. એક વસ્તુ યાદ રાખો, આપણું વર્ષ ચાલુ થાય છે 2021 માં, 1/4/2021. તો અહીં અહીં 20 લખવા પડશે.
કેમ 20 લખવા પડશે? કારણ કે અહીં ઉપર આપણે કયું હેડિંગ આપ્યું? 21. 21 હોય તો 20 લખી દેવાની. શરૂઆતની બાકી કઈ હશે? 20 હશે. 2020માં ચાલુ થયું હશે તમારું વર્ષ. તો સ્ટુડન્ટ અહીંયા જે ઉધાર બાકી છે ને જમા બાકી જે છે, જમા બાકી હોય તો જમા બાજુ લખવાની. માની લો કે બી ની જમા બાકી છે, આ એ ની જમા બાકી છે તો એમાં લખવાનું, અને બી ની કઈ બાકી છે? ઉધાર છે તો ઉધાર બાજુ લખવાનું. આ રીતે લખવાનું, બરાબર. ત્યાર પછી તમારે અહીંયા બીજે શું લખવાનું? મૂડી પર વ્યાજ આપી દીધું હોય તો અહીં લખી દેવાનું મૂડી પર વ્યાજ. જો મૂડી પર વ્યાજ આપ્યું હોય તો અહીંયા મૂડી પર વ્યાજ લખી દેવાનું. પછી ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ, જમા બાકીનું વ્યાજ. ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ હોય તો જમા બાજુ લખી દેવાનું સ્ટુડન્ટ. ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ થઈ ગયું. પછી ભાગીદારનો પગાર, બોનસ, મહેનતાણું, કમિશન, બધી જ વસ્તુ તમારે અહીંયા લખી દેવાની, બરાબર. આટલું લખાઈ જાય એટલે આ બાજુ તમારે પછી લખવાનું. આ બાજુ તમારે શું લખવાનું? કે ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ, તો ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ લખી દેવાનું, બરાબર. ત્યાર પછી તમે શું લખી શકો? ઉપાડ લખી શકો તો અહીં લખી દેવાનું ઉપાડ લખવાનું. પછી તમે શું લખી શકો? ઉપાડ પર વ્યાજ લખવાનું, ઉપાડ પર વ્યાજ, તો ઉપાડ પર વ્યાજ અહીંયા તમારે લખી દેવાનું, બરાબર. હવે તમારે શું કરવાનું? આના ખાતા બંધ કરી દેવાના સ્ટુડન્ટ. એ ખાતું તમે બંધ કરશો એટલે શું થશે? કાં તો એની જમા બાકી આવશે, કાં તો એની ઉધાર બાકી આવશે. જમા બાકીનો મતલબ એવો થાય જમા બાજુનું ટોટલ વધારે હોય તો આ કઈ બાકી કહેવાય? આખરની. તો અહીંયા તમારે લખી દેવાનું બાકી આગળ લઈ ગયા. અહીંયા પણ તમારે લખી દેવાનું બાકી આગળ લઈ ગયા. બરાબર છે. તો સ્ટુડન્ટ આ તમારું કયું ખાતું બની ગયું? ચાલુ ખાતું. તો તમને ખબર હોવી જોઈએ કે ચાલુ ખાતામાં કઈ કઈ વસ્તુ આવે. અને છેલ્લે લાસ્ટમાં હવે આપણે બનાવવાનું છે પાકું સરવાયું, બરાબર. તો ફટાફટ પતી જશે. પછી મિત્રો હવે ટૂંકા દાખલા આપણે કરીશું, બરાબર છે. ને ઘણું બધું હજુ તો તમને સમજાવીશ. કમસે કમ 10 થી 20 લેક્ચર તમારા આવશે જોરદાર. ને તમને નહીં આવડતું હોય ને તો પણ તમને આવડી જ જશે, વિશ્વાસ રાખજો. ખાલી ના કેમ આવડે. આપણે ટૂંકા દાખલા કરીશું પહેલાં, બરાબર, કે જેથી તમારો કોન્સેપ્ટ ક્લિયર થાય. ગોખણપટ્ટી નહીં કરવાની ક્યારેક. કઈ વસ્તુ કઈ બાજુ આવે આપણને ખબર હોવી જોઈએ કારણ સહિત, તો જ મજા આવશે, બરાબર ને. તો ચાલો પાકું સરવૈયું આપણે બનાવીએ તો પાકા સરવૈયાનું હેડિંગ શું આપવાનું? તો લખવાનું તારીખ 31/3/2021 ના રોજનું, 21 ના રોજ ભાગીદાર એ અને બી પેઢીનું પાકું સરવૈયું, પાકું સરવૈયું આ રીતે બનાવી દેવાનું. આ બાજુને આપણે શું કહીશું? બોલો તો. મૂડી, દેવા અથવા જવાબદારીઓ પણ કહેવાય. આ બાજુ આપણે શું લખીશું? મિલકત અને લેણા. બરાબર. અહીંયા શું લખી દેવાનું? રકમ એટલે રૂપિયા. ચાલો સૌથી પહેલા તમે જ્યારે પાકું સરવૈયું બનાવો સ્ટુડન્ટ, અહીં ધ્યાન આપજો. હવે બરાબર પાકા સરવૈયામાં સૌથી પહેલા તમારે શું લખી દેવાનું? તો પાકા સરવૈયામાં સૌથી પહેલા તમારે લખી દેવાનું મૂડી લખી દેવાની. શું લખી દેવાનું? મૂડી. કોની મૂડી? તો કે ભાગીદાર એ ની આખરની મૂડી ને ભાગીદાર બી ની આખરની મૂડી, બરાબર. આખરની મૂડી લખી દેવાનું. એનું ટોટલ ક્યાં લખી દેવાનું? 12. મૂડી દેવા પાછું. પછી મિત્રો મૂડી લખાઈ ગયા પછી તમારે લખવાનું ચાલુ ખાતું. તો અહીંયા તમારે એની નીચે લખી દેવાના ચાલુ ખાતા. શું લખી દેવાનું એની નીચે? તો ચાલુ ખાતા લખી દેવાના. ચાલુ ખાતા પણ કોના કોના હોઈ શકે? એ નું પણ હોઈ શકે અને બી નું પણ હોઈ શકે. તો આ બાજુ લખી દેવાનું. પણ આ ચાલુ ખાતું ક્યારે લખવાનું સ્ટુડન્ટ? આની કઈ બાકી હોય? જમા બાકી હોય. જમા બાકી હોય તો જ મૂડી દેવા બાજુ લખવાનું. ચાલુ ખાતું જે હોય ને સ્ટુડન્ટ, એ ચાલુ ખાતાની બે બાકી હોય. એક તો ચાલુ ખાતાની જમા બાકી હોય, ચાલુ ખાતાની ઉધાર બાકી હોય. જો ચાલુ ખાતાની જમા બાકી હોય તો મૂડી દેવા બાજુ લખવાનું, અને ઉધાર હોય તો આ બાજુ લખી દેવાનું
ચાલુ ખાતા કઈ બાકી હોય? માની લો કે એની ઉધાર બાકી હોય. ઉધાર બાકી હોય તો તમારે કઈ બાજુ લખી દેવાનું? મિલકત લેણા બાજુ લખી દેવાનું. માની લો કે અહીં એ છે ને અહીં બી છે, તો આની ચાલુ ખાતાની ઉધાર બાકી એની અને ચાલુ ખાતાની બાકી બીની, બંનેનું ટોટલ કરીને ક્યાં લખવાનું? 12. બોલો આ ચાલુ ખાતા વિશે તમને સમજાયું કે જો ચાલુ ખાતાની જમા બાકી હોય તો મૂડી દેવા બાજુ, ઉધાર બાકી હોય તો મિલકત લેણા બાજુ. ત્યાર પછી શું આવશે? અનામત ને વધારો આવશે. જો તમારા દાખલામાં સામાન્ય અનામત હોય તો સામાન્ય અનામત લખાય. અનામત ભંડોળ, અનામત ભંડોળ લખાય. પછી રાહત ફંડ ખાતે કીધું હોય તો રાહત ફંડ ખાતે લખાય. બીજું ઘણું બધું આવી શકે મિત્રો. અનામત અને વધારામાં સામાન્ય અનામત, અનામત ભંડોળ, મૂડી અનામત, આકસ્મિક અનામત, કારીગર અકસ્માત વળતર ભંડોળ, રોકાણ વધઘટ ભંડોળ, કેટલા બધા ફંડ અહીંયા આવી શકે. આપણે બહુ વધારે લખતા નથી, બરાબર. તમને ખબર જ છે કે મૂડી દેવા બાજુ કઈ વસ્તુ આવે. ત્યાર પછી મિત્રો તમે લોન લીધી હોય તો લોન લખવાની, ઘણું બધું તમે લખી શકો. બેંક પાસેથી લીધેલ લોન, બેંક પાસેથી લીધેલ લોન. જો બેંક પાસેથી તમે લોન લીધી હોય તો બેંક પાસેથી લીધેલ લોન પણ લખી શકો છો. મિત્રો પાસેથી લીધેલ લોન, મિત્રો પાસેથી લીધેલ લોન. એવી જ રીતે મિત્રો બેંક ઓવરડ્રાફ્ટ આપ્યો હોય તો બેંક ઓવરડ્રાફ્ટ લખી દેવાનો. લેણદારો લખી દેવાના, દેવી હુંડી લખી દેવાની, પ્રોવિડન્ટ ફંડ લખી દેવાનો, બરાબર. કામદાર નફા ભાગ ભંડોળ, કામદાર નફા ભાગ ભંડોળ લખી દેવાનું. ચૂકવવાના બાકી ખર્ચા લખી દેવાના અને અગાઉથી મળેલ આવક લખી દેવાની. અગાઉથી મળેલ આવક લખી દેવાની. હજુ તો મિત્રો ઘણું બધું આવે છે પણ હું બધું કંઈ લખતો નથી. તમારે ચાહો ને એટલી વસ્તુ અહીં આવી શકે છે, બરાબર છે. એટલે અહીં ગોખણ પટ્ટી નહીં કરવાની, પરંતુ એક વસ્તુ યાદ રાખવાનું. મૂડી દેવા બાજુ શું લખવાનું તમારે? તો મૂડી દેવા બાજુ બે વસ્તુ તમે લખી શકો. એક તો મૂડી લખી શકો, તો મૂડી તો લખાઈ ગઈ, ચાલુ ખાતા ને મૂડી ખાતું, આ બંને મૂડી જ કહેવાય એક પ્રકારની. અને પછી દેવું લખવાનું. કયું કયું દેવું છે? લોકોને આપણે જે પૈસા આપવાના છે, કાં તો લોકો પાસેથી આપણે જે ઉછીના પૈસા લીધા તે લખવાના. બેંક પાસેથી ઉછીના લીધા, મિત્ર પાસેથી ઉછીના લીધા, આ બેંક પાસેથી ઉછીના લીધા, આ કોઈ વ્યક્તિને પૈસા આપવાના બાકી છે, આ બધા આપણું દેવું છે. એવી રીતે આ બાજુ મિલકત. મિલકતમાં કોણ આવશે? પાઘડી આવી શકે, પાઘડી, પેટન્ટ, કોપીરાઇટ, ટ્રેડમાર્ક. પછી કોણ આવી શકે? જમીન આવી શકે, મકાન આવી શકે, યંત્રો આવી શકે, પટે રાખેલ મકાન, પટે રાખેલ મકાન આવી શકે, સાધનો આવી શકે, વાહનો આવી શકે. કેટલી બધી વસ્તુ આવી શકે સ્ટુડન્ટ. પછી કોણ આવી શકે? તો સ્ટોક આવી શકે, છૂટા ઓજારો આવી શકે, દેવાદારો આવી શકે, લેણી હુંડી આવી શકે, રોકડ શિલ્લક આવી શકે, બેંક શિલ્લક આવી શકે. પછી મળવાની બાકી આવક આવી શકે ને અગાઉથી ચૂકવેલ ખર્ચ પણ આવી શકે. તો આ બધી વસ્તુ અહીં આવી શકે મિત્રો. બંને બાજુનું હવે તમારે શું કરી દેવાનું? તો કે ટોટલ કરી દેવાનું, બરાબર. આ બધું લખી નાખો. અહીંયા તમારું પાઘડીની કિંમત આવશે, અહીંયા પેટન્ટની કિંમત આવશે, અહીંયા કોપીરાઇટની કિંમત આવશે, અહીંયા ટ્રેડમાર્કની કિંમત આવશે, અહીંયા જમીનની કિંમત આવશે, બરાબર છે. અહીંયા મકાનની કિંમત આવી જશે, અહીંયા યંત્રોની કિંમત આવી જશે, પટે રાખેલ મકાનની કિંમત આવી જશે, સાધનોની કિંમત આવી જશે, વાહનોની કિંમત આવી જશે, સ્ટોકની કિંમત આવી જશે, છૂટા ઓજારોની કિંમત આવી જશે, દેવાદારોની કિંમત આવી જશે, લેણી હુંડીની કિંમત આવી જશે, રોકડ શિલ્લક અહીંયા આવી જશે, બેંક શિલ્લક અહીંયા આવી જશે, મળવાની બાકી આવક આવી જશે, અગાઉથી ચૂકવેલ ખર્ચા આવી શકશે, બરાબર. બીજું બધું તો મિત્રો અહીંયા મેં તમને બધું શીખવાડી દીધું કે ભાઈ વેપાર ખાતું કઈ રીતે બને, નફા નુકસાન ખાતું કઈ રીતે બને, ફાળવણી ખાતું કઈ રીતે બને, મૂડી ખાતું કઈ રીતે બને, ચાલુ ખાતું કઈ રીતે બને અને પાકું સરવૈયું. તો મિત્રો હવે નેક્સ્ટ વિડીયો આપણો આની પછીનો જે વિડીયો છે એ આની કરતાં પણ વધારે મહત્વનો હશે. અમુક શબ્દ એવા હશે કે જે તમને ખબર ના પડે કે કઈ બાજુ જશે, તો એ બધું જ આપણે ડિટેલમાં આની પછીના વિડીયોમાં આપણે શીખીશું. તો મિત્રો ત્યાં સુધી આવજો. ચાલો, બાય બાય.